એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા. ઘોડું હતું, બાપા બેઠા હતા ઘોડા ઉપર, છોકરો હેઠે હાલ્યો જતો. ગામનો સોરો હોય અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા કે ગઢો આખો ઘોડા માથે ચડીને જાય છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે આવેલું છે, આને શરમ નહીં આવતી હોય. પછી ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા, એના છોકરાને કે બેટા તું બેસી જા, હાલ હું હેઠે આવ્યો. બીજું ગામ આવ્યું ને તો અહીંયા સોરા પાસે નીકળ્યા હતા કે જુવાન આખો છોકરો ઘોડા ઉપર છે, ઓલા ગઢા ડોવાના ટાંટિયા તોડાવે, અમને છે શરમ જેવું. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી, હાલો ને આપણે બે જઈ. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા. પછી બહાર નીકળીને કે બાપા ભલે ઘોડી વાયા હેલી, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને ઘોડાના પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે કેમ ફૂગો, તમે કયો મને? આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવાના? આની આ દુનિયા છે રામ. કોઈ દુનિયા રે કાંઈ લેવા, તમે તમારી મસ્તીમાં જીવો, મોજમાં જીવો, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. હવે આ અબોલ જીવની સેવા કરે હે? આ કોઈ ગરીબ માગણ ને બટકો રોટલો દે? આ મા બાપ ને પૈયા લાગે? અને આવા ચાચા છે એટલે ધરતી કપ થાય છે. પણ કહેવાનો મારો મિનિંગ કે બાબુ, તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને મને તો એમ થાય કે મોજ કરી લ્યો ભાઈ. જેટલું જીવાય એટલું, આપણને ખબર નથી ક્યારે ચિઠ્ઠી આપણી ફાટી જાય, પણ જેટલું જીવાય એટલું બાપુ આનંદ કરો, મોજ કરો. બાકી તો છે ને મરવાનું છે વાત પાકી છે, અને કેમ મરવાનું છે એને જોવાનું, કેમ જીવવાનું એ આપણે જોવાનું. બસ મરવાનું કેવી રીતે એને બધું નક્કી કરીને જ રાખ્યું, એ શું આપણે યાદ કરીને કામ છે?